stay on the mountain of your karma, then there is no downfall. કર્મનો પહાડ બનાવો, કર્મનો એક એક થી ચડિયાતું ભરોસા પાત્ર સાત્વિક કર્મ ભેગું કરતા જ જાઓ, કરતા જ જાઓ. એ કર્મના પહાડના શિખર પર તમે એક વખત બેસી ગયા ને, પછી પડવાની ઈચ્છા થશે ને નીચે, તો પણ પડી નહીં શકો. there is no downfall. કારણ શું થયું? એકથી એક શ્રેષ્ઠ કર્મ તમે કરતા ગયા. એ બધા જ કર્મ ઉપર સિક્કો કુદરત કે પરમાત્માએ પોતાને મન ગમતું છે એમ કરી અને પોતાના ઓટોગ્રાફ દસ્તાવેજ ઉપર કર્મના હસ્તાક્ષર તમારે ત્યાં કરી દીધા કે આ માણસે એવા કર્મો કર્યા છે જે કર્મથી એ હવે માણસ તરીકે ભલી રહ્યો, એનો જન્મ છે એટલે. પણ એ હવે માણસના સ્વરૂપમાં ઈશ્વર જ છે. એવા કેટલા બધા માણસો છે. જીસસને તમે શું કહેશો? માણસ. પણ એ બની ગયો શું? પરમાત્મા. બુદ્ધ મહાવીર શું કહેશો? માણસમાંથી બનેલા પરમાત્મા. આ લોકો એક પછી એક કર્મ નો ઢગલો કરતા ગયા, એનો ઉપર બેસી ગયા. હવે લાખ પ્રયત્ન કરે સમાજ, સમય સંજોગ, તમે આને નીચે નહીં લાવી શકો. એને નક્કી કરી દીધું, નહીં, હું સત્ય, નીતિ, ન્યાય, ધર્મ, સહજતા, પ્રેમ આ બધું નહીં છોડું. હવે તમે એને નીચે કેવી રીતે પાડશો? નહીં. આ માણસ રહેશે આ દુનિયામાં, પણ આ દુનિયામાં રહીને એ પોતાની એક અલગ દુનિયા બનાવશે, જે દુનિયાની અંદર એના સિવાય કોઈને પ્રવેશ નહીં હોય. આ લોકોનું પતન શક્ય નથી હવે, કેમ કે એ લોકોએ એટલી બધી ઊંચાઈ પ્રાપ્ત કરી લીધી, એટલે નીચે પડી જવામાં કશું છે જ નહીં. એમાં લેવાનું શું? સત્યમાં એટલું બધું મળી ગયું કે અસત્યમાં રસ જ નથી. નીતિથી જીવ્યા, હવે અનીતિ એટલે શું એ જે લોકો ભૂલી ગયા. આવું જ ધર્મમાં બન્યું, આવું ન્યાયમાં બન્યું. પ્રેમ પ્રેમ પ્રેમથી જીવતા હતા, તો હવે નફરતનો પરિચય આ લોકોને થશે જ કેવી રીતે? પ્રેમ એટલો બધું જીવનમાં આવી ગયો એટલે કામ વાસના તો આપોઆપ નાસી છૂટી. When
love is absolute love, then sex will be automatically disappear. When these satisfactions will be maximized, desirelessness will be automatically there. He is a man of a thoughtlessness. And so, he is in the world of peace. વિચાર જ નથી તો વિશ્વ શાંત થઈ ગયું. કશું જોઈતું જ નથી તો ઈચ્છા પાછળની દોડ ખતમ થઈ ગઈ. બધે જ પ્રેમ દેખાવા માંડ્યો તો જાતીય વાસના તો આપોઆપ ગાયબ થઈ ગઈ. નફરત, સ્વાર્થ આ બધું હટી ગયું. એ બિલકુલ નિર્દોષ બા સ્વરૂપ બની ગયો. હવે લુચ્ચાઈના વિશ્વ સાથે એને શું સંબંધ? બસ આ લોકો છે ને એટલી બધી ઊંચાઈ પર પહોંચી જાય છે ને કે હવે એને તમે નીચેની ખાઈમાં કેવી રીતે લઈ આવશો? લગભગ ઈશ્વર બની ગયા લોકો.